રાધનપુરને જોઈએ, ગુજરાતના દરેક જિલ્લાને જોઈએ. કાયમી શિક્ષકની ભરતી કરો. કાયમી શિક્ષકની ભરતી કરો. ગ્રાન્ટ સહાયક રદ કરો. ગ્રાન્ટ સહાયક રદ કરો. કાયમી શિક્ષકોની ભરતી કરો. સરકાર જે વાયદા કરે છે એ વાયદાનો જે ઢગલો થઈ ગયો છે, તો એ ઢગલાની કમી ઓછી થાય અને એ વાયદાઓ ઓછા થાય અને ટૂંક સમયની અંદર જે નોટિફિકેશન છે અને ભરતી કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવે, એટલી અમારી લાગણી અને માંગણી છે. 2750ની જાહેરાત કરી છે, એમાં જગ્યામાં વધારો કરે અને તારીખ અને જે કેલેન્ડર છે એ જાહેર કરે. હું સરકારશ્રીને એટલું જ કહીશ કે અમારી માંગણી અને લાગણીને સરકાર સમજતી જ નથી. અમારા જેવા ઘણા ઉમેદવારો છે, આવી રીતના 4-4 વર્ષ સુધી તમે જો ભરતી ના કરતા હોય તો ઘણા એવા ઉમેદવારો છે એમની ઉંમર પણ પૂરી થઈ જશે, તો એમની જવાબદારી શું સરકાર લેશે? હા, એક યોજના રદ કરો, કાયમી શિક્ષકોની મોટા પાયે ભરતી કરોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આજે જે ટેટાટ પાસ જે ઉમેદવારો છે તે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે. તેઓ સાથે સીધી વાત કરીશું. શું કહેશો, આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું માંગ છે તમારી? અમારી ફક્ત એક જ માંગ છે કે કાયમી શિક્ષકોની ક્રમશઃ અને મોટા પાયે ભરતી થાય. ખાસ કરીને તમે અનેકવાર જે આંદોલન પણ કર્યા છે, આવેદનપત્રો પણ આપ્યા છે, હજુ સુધી તમારી માંગણી સ્વીકારવામાં નથી આવી, શું કારણ? હવે એ કારણ કદાચ અમને ચોક્કસ ખબર નથી, પરંતુ વારંવાર અમે જે રજૂઆત કરીએ છીએ અને રજૂઆત થયા પછી પણ જે કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ એ ભરતી થઈ રહી નહીં, તો એના પાછળનું કારણ અમને કદાચ એવું લાગે છે કે વહીવટી કારણોમાં કદાચ સમય લાંબો એમને લાગતો હોય, કેમ કે કોઈ પણ કામ જે હોય એ વહીવટી ધોરણે સમય અને ઘણી બધી બાબતમાં માંગ જે કહેવાય એ લઈ લેતું હોય છે. પરંતુ અમારી એક જ માંગ છે કે જલ્દી ભરતી થાય. આજે શું માંગોને લઈને તમે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છો? કાયમી શિક્ષકની ભરતી થાય. તમે શું કહેશો? તમે બી એક જ્ઞાન સહાયક પાસ ઉમેદવાર છો, કાયમી શિક્ષકોની ભરતી કરવાની તમારી માંગણી છે, શું કહેશો? સૌપ્રથમ હું તો એ કહેવા માંગીશ કે સરકાર જે વાયદા કરે છે એ વાયદાનો જે ઢગલો થઈ ગયો છે, તો એ ઢગલાની કમી ઓછી થાય અને એ વાયદાઓ ઓછા થાય અને ટૂંક સમયની અંદર જે નોટિફિકેશન છે અને ભરતી કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવે, એટલી અમારી લાગણી અને માંગણી છે. અને મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી થાય અને ક્રમશઃ ભરતી થાય, એટલી જ લાગણી છે. તમે શું કહેશો? જે 2750ની જાહેરાત કરી છે, એમાં જગ્યામાં વધારો કરે અને તારીખ અને જે કેલેન્ડર છે એ જાહેર કરે. આપ મહિલા છો, વારંવાર આપના જે મીડિયામાં જે પ્રતિક્રિયા આવતા હોય છે અમે જોતા હોઈએ છીએ. ઘણીવાર તમે પણ રજૂઆત કરી છે, પરંતુ તમારી રજૂઆત સાંભળવામાં નથી આવી. ફરી એક વખત તમે આ મુદ્દે પાછા ચર્ચામાં આવ્યા છો, શું કહેશો? હવે હું સરકારશ્રીને એટલું જ કહીશ કે અમારી માંગણી અને લાગણીને સરકાર સમજતી જ નથી, એટલે અમારે વારંવાર ગાંધીનગર અને છોટાઉદેપુર એમ આવવું પડે છે. અમે નવેમ્બર મહિનામાં 7મી તારીખે બોડેલી તાલુકા મામલતદાર કચેરીમાં પણ આવેદન આપેલ છે, ગાંધીનગર પણ ઘણીવાર જઈ આવ્યા છે. ગાંધીનગરમાં રાવ સાહેબ જોડે પણ અમે વાત કરી છે, તો રાવ સાહેબ એવું કીધું હતું કે ટૂંક સમયમાં અમે કાયમી ભરતી કરીશું, પણ કાયમી ભરતીનો કોઈ જ મેસેજ સંદેશ નહીં અત્યાર સુધીમાં. એટલે અમારે પાછે આજે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદન આપવા આવવું પડ્યું. અને બીજું કે અમારી આટલી બધી મહેનત છે, તો અમારી લાગણીને સરકાર કેમ નહીં સમજે? અમારા જેવા ઘણા ઉમેદવારો છે, આવી રીતના 4-4 વર્ષ સુધી તમે જો ભરતી ના કરતા હોય તો ઘણા એવા ઉમેદવારો છે એમની ઉંમર પણ પૂરી થઈ જશે, તો એમની જવાબદારી શું સરકાર લેશે? કારણ કે ઉમેદવારો તો વધ્યા જ કરવાના દર વર્ષે. ટેટ-ટાટની એક્ઝામ તો લે છે, જો ટેટ-ટાટની એક્ઝામનું આયોજન સરકાર કરતી હોય તો કાયમી મોટા પાયે ભરતી કરવાનું આયોજન કેમ નહીં? મોટા પાયે કાયમી ભરતી કરે સરકાર, અને કાયમી ભરતી કરે તો એની તારીખ અને મહિનો ટૂંક સમયમાં જણાવે અને અમારી ઉંમર પૂરી થતાં તાત્કાલિક ભરતી કરે, ઉંમર પૂરી થાય એ પહેલાં, એવી અમારી લાગણી અને માંગણી છે. અને છેલ્લે પણ હું સરકારશ્રીને એટલું જ કહું છું કે અમારો છોટાઉદેપુર જિલ્લો અત્યંત અંતરિયાળ છે અને ઘણા બધા મહેનત અને મજૂરી કરીને ભણેલા છે, તો બધાની જ છોટાઉદેપુર જિલ્લાના ટેટાટ ઉમેદવારોના વતી હું એટલું જ કહેવા માગું છું કે સરકાર સત્વરે કાયમી ભરતી કરે અને તે મોટા પાયે. ઓકે, આપ કોને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છો? ગાંધીનગર પણ તમે રજૂઆત કરી છે, છોટાઉદેપુર જિલ્લામાં પણ તમે વારંવાર રજૂઆત કરી છે. અત્યાર સુધી કેટલા નેતાઓ, કેટલા અધિકારીઓને તમે રજૂઆત કરી છે? હવે અમે છોટાઉદેપુરમાં તો 2-3 વાર આવેદન આપ્યા છે,
બોડેલીમાં પણ મામલતદાર સાહેબને આવેદન આપ્યા છે, ગાંધીનગરમાં જઈ આવ્યા છે તો રાવ સાહેબને, ડિંડોર સાહેબને, ઘણા બધાને અમે આવેદનપત્ર આપ્યા છે. પણ નેતાઓ અમારી લાગણી અને માગણી, છોટાઉદેપુર જિલ્લાના જે નેતાઓ છે એ અમને કોઈ પૂછ્યું નહીં અને અમે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો અમને સાથ સહકાર પણ મળ્યો નહીં. પણ હવે પછી નેતાઓને પણ મારે એટલું જ કહેવું કે છોટાઉદેપુર જિલ્લા વતી ઉમેદવારોની લાગણી અને માગણીને સમજીને અમને સપોર્ટ કરે અને આવી રીતના ગાંધીનગરમાં પણ અમે જઈ આવ્યા છે, છોટાઉદેપુરમાં પણ 2-3 વાર આવેદન આપ્યા છે, બોડેલીમાં પણ મામલતદાર કચેરીમાં પણ અમે આવેદન આપી દીધું છે. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ તમારી કેવી રહેશે? અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આગળ અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું અને હિંસક આંદોલન કરવા પણ અમે છોટાઉદેપુર જિલ્લા વતી બધા જ ઉમેદવારો તૈયાર છીએ. તો આ હતા જ્ઞાન સહાયક ઉમેદવાર જે પાસ છે, તેઓ આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે સરકાર જે તેઓની માંગણી છે તે વહેલી તકે સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, છોટાઉદેપુર.